નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। નજર કરીએ સમાચારો પર। વાત કરીએ સુરતની। સુરતના કતાર ગામમાં પાલિકાના ડમ્પર ચાલક બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે। આજે નોકરી પર જઈ રહેલી મોપેડ સવાર મહિલાને અડફેટે લઈ કચડી નાખતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું। ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો। આ સાથે ડ્રાઈવર દારૂના નશામાં હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે। વાત કરવામાં આવે તો કતારગામ વિસ્તારમાં આવેલા શક્તિ ડાયમંડ એપાર્ટમેન્ટમાં 45 વર્ષીય મનીષા નિકુંજભાઈ બારોટ પરિવાર સાથે રહેતા હતા। નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ પણ થતા હતા। આજે સવારે મનીષાબેન મોપેડ લઈને નોકરી પર જવા નીકળ્યા હતા। આ દરમિયાન કતારગામ વિસ્તારમાં જ પૂરપાટ ઝડપે દોડી રહેલા પાલિકાના ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા। મોપેડ સવાર મનીષાબેનને ડમ્પર ચાલકે અડફેટે લેતા નીચે પટકાઈ ગયા હતા અને ત્યારબાદ તેને કચડી નાખતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ત્યારબાદ ડમ્પર ચાલકને પકડી પાડ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી। આ સાથે લોકો દ્વારા ડમ્પર ચાલક દારૂના નશામાં હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ડમ્પરના ચાલકને પોલીસને હવાલે કરી દીધો હતો। જોકે લોકોના રોષના પગલે પોલીસની વાનને પણ ઘેરી લેવામાં આવી હતી। હાલ પોલીસ દ્વારા મહિલાના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવશે। મનીષાબેન બારોટના પતિનું 10 વર્ષ પહેલા અવસાન થઈ ચૂક્યું છે, જ્યારે તેમને એક 16 વર્ષની દીકરી છે જેની હાલ ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થઈ છે। મનીષાબેન રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા। એકની એક દીકરીએ નાનપણમાં જ પિતા ગુમાવ્યા બાદ હવે માતાને પણ ગુમાવી દેતા નિરાધાર બની ગઈ છે। મારું નામ હાર્દિક બારોટ છે અને જેનો એક્સિડન્ટ થયો છે મનીષાબેન બારોટ એ મારા મામી છે, બરોબર છે। અને એ સવારે 9 વાગ્યાના અરસામાં કારખાને જવા નીકળેલા હતા। ડાયમંડની ઓફિસમાં કામ કરે છે, બરોબર। તો રસ્તામાં કિરણ હોસ્પિટલ પાસે એક્ટિવા લઈને જતા હતા અને એક ટ્રક ડ્રાઈવર પાછળથી બેફામ આવ્યો અને ડ્રિંક કરેલી હાલતમાં હતો અને એની જોડે લાયસન્સ પણ નહીં હતું, બરાબર છે। અને એમને 10 ફૂટ લગીને ઘસડી અને એમના માથા પર ટાયર ચડાવીને એમનું ડેથ થયું છે ઘટના સ્થળ ઉપર। ટ્રક એસએમસી કોન્ટ્રાક્ટનો ટ્રક હતો, બરાબર। અને એના માટે થઈ અને ઘટના સ્થળે એસએમસીના સાહેબો જે છે એ આવ્યા નથી એટલે પોલીસ સ્ટેશનમાં જઈ અને ટ્રક ડ્રાઈવરને છોડાવવાની અત્યારે પૂરી કોશિશ કરી રહ્યા છે અને કેસ રફાદફા કરવા માંગે છે લોકો। મારી માંગણી એમ છે કે એસએમસી ઉપર ને ટ્રક ડ્રાઈવર ઉપર કડક કાર્યવાહી થાય અને મારા મામીને અને મારી બેનને ન્યાય મળે એવી હું અપેક્ષા રાખું છું। એમના પરિવારની અંદર ખાલી મારા મામી ને એમની એક દીકરી છે 17-18 વર્ષની, બરોબર છે। બીજું કોઈ નથી। મારા મામાની ડેથ થઈ 10 વર્ષ થઈ ગયા છે અને મારા મામી વિકલાંગ હતા, એમનું મારી જોડે એક પ્રૂફ છે, વિકલાંગનું કાર્ડ પણ છે, બરાબર। ઓલરેડી એ વિકલાંગ હતા। હવે એ દીકરીનું અત્યારે તો કોઈ છે નહીં। હવે આગળ ભગવાન જાણે શું થાય મારી બેનનું। અત્યારે અમે તો છે જ અત્યારે એના માટે, બરોબર છે। પણ મારી માંગ એ છે કે ટ્રક ડ્રાઈવર છૂટવો ના જોઈએ, એના પર પૂરેપૂરી કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે ઓલરેડી ડ્રિંક કરેલો એટલો બધો છે અને એની જો લાયસન્સ પણ નથી, બસ। અને મારી બેનને ઇન્સાફ મળે ને આ જીવન એનું શું, એને કોણ કમેન્ટ ખવડાવશે? આજે એની મમ્મી ઉપર જ એનું ચાલતું હતું, એની મમ્મી જ ગુજરી ગઈ તો એનું કોણ? આખી જિંદગી એને રાખશે કોણ? એને પાલવશે કોણ? એનું ભણવાનો ખર્ચો કોણ ઉઠાવશે? આ મારી માંગ છે।